ભારત દેશમાં જે રીતે આદિવાસી અને દલિતો પર અત્યાચાર થાય છે અને સાથે સાથે સુપ્રીમ કોર્ટની 7 જજોની બેન્ચ દ્વારા પણ એસટી એસસીમાં વિભાજન કરીને પેટા જાતિઓને જુદા કરવા માટેનું જે જજમેન્ટ આવ્યું છે એના વિરોધમાં આદિવાસી અને દલિતોમાં ખૂબ આક્રોશ છે. અમને લાગે છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા બોલાવીને એ જજમેન્ટ આપીને આદિવાસીઓમાં વિભાજન અને દલિતોમાં વિભાજન કરવા અને વર્ગ વિગ્રહ જેવી પરિસ્થિતિમાં અંદર લાવવા માટે સરકારનું ષડયંત્ર છે. જે રીતે આદિવાસીઓ અને દલિતો સરકારની વિરુદ્ધમાં ભેગા થઈ રહ્યા છે અને એના અત્યાચારો વધી રહ્યા છે. મણિપુરની ઘટના હોય, મધ્યપ્રદેશની ઘટના હોય, હમણાં કેવડિયા કોલોનીની જે ઘટના બની એમાં માત્ર ને માત્ર આદિવાસી અને દલિતો પર અત્યાચાર થાય છે અને વિક્ટીમ પણ આ લોકો જ હોય છે, અમે લોકો જોઈએ છીએ. એટલે સરકાર માત્ર ને માત્ર દેખાવો કરીને પ્રોત્સાહન આપવા માટે પ્રયત્ન કરે છે. એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને દેશભરના આદિવાસીઓ અને દલિતો ભેગા થઈને આજે ભારત બંધનું જે એલાન આપ્યું છે એ માંડવી તાલુકામાં પૂર્ણ સફળ છે અને લોકોએ સ્વેચ્છાએ સહકાર આપ્યો છે, એમને પણ અભિનંદન આપીએ છીએ. એટલે જે રીતે સરકાર દ્વારા અને ખાસ કરીને 15 વર્ષમાં 10 વર્ષમાં ભાજપ સરકાર જે ચાલે છે એમાં સતત અત્યાચારો વધી રહ્યા છે અને એના વિરોધમાં આ સાથે બધા જ લોકો જોડાયા છે.